નમસ્કાર. ગુજરાતી માતૃભાષા અને સાહિત્ય એ વૈવિધ્ય દ્રષ્ટિએ 12 ગાઉએ બોલી બદલાય તેમ ભાષા અને સાહિત્યમાં પણ અનેરી વિશિષ્ટતા ધરાવે છે, જે તેની પ્રાદેશિક મીઠાશ અને તાજપને પ્રગટ કરે છે. શાળામાં આગવી પરંપરા અને વિશિષ્ટતારૂપ તેનો પુસ્તક સંવાદ તેથી જ એટલો જ આજે વૈવિધ્યશીલ અને રસભોગ્ય બની રહ્યો છે. આજે તેનું સોપાન 188માં પુસ્તક સંવાદ રૂપે રજૂ થશે. ગત માસમાં આપણે 187માં પુસ્તક સંવાદમાં શિક્ષા ઉપર શ્રી પરેશ ભટ્ટને સાંભળ્યા હતા. ચાલુ માસે 188માં પુસ્તક સંવાદમાં શાળાના શિક્ષિકા શ્રીમતી દિવ્યાબેન પંડ્યા, ગુજરાતી સાહિત્યના જાણીતા જાનપદી નવલકથાના લેખક, નવલકથાકાર શ્રી પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરુ અને પછીની સળંગ આગળ વહેતી નવલકથા ત્રયનો છેલ્લો ત્રીજો અનુક્રમ ઘમ્મર વલોણું 1-2 ઉપર પુસ્તક સંવાદ રજૂ કરશે. જ્ઞાનપીઠ પુરસ્કૃત લેખકની માટીનો તેમની સર્જકતાનો મોંઘેરો મોર. આ નવલકથા અને કથાત્રયના લેખક શ્રી પન્નાલાલ પટેલના હિસાબે મૂળ તો આ વાત જ કાળની છે. કાળની અંદર ઈશાન્યો પ્રદેશ છે, પ્રદેશની અંદરનો સમાજ છે, સમાજમાં કાળું રાજુ છે ને કાળું રાજુના ભીતરમાં પુરુષ છે ને સ્ત્રી છે. આ કથા વિશે એક જ વાક્યમાં કહીએ તો સ્ત્રી અને પુરુષમાં વહેંચાઈ ગયેલી પ્રકૃતિ જીવનના સરોવરમાં અને સમાજના સંદર્ભમાં દ્વૈતને પામવા ગડમથલ કરી રહી છે, જેનો સાહિત્ય રસાસ્વાદ 28મી ફેબ્રુઆરીને રવિવારે સવારે 11:30 કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર માણવા માટે શાળા પરિવાર આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે.